અને હવે આ જે કીડિયારું છે ને 2 કેરેટ છે ને એ આગળ બાવરિયા છે. એ બાવરિયામાં મેકવાનો પ્લાન કર્યો છે, કારણ કે એટલામાં બધે તો છે ને બધા મેકતા જ હોય છે. એ બાવરિયામાં કોઈ ન મેકવા છે, એટલે હવે 2 કેરેટ અમે કીડિયારું આ બાવરિયામાં નાખશું. જય શ્રી રામ, જય ગૌ માતા. મિત્રો તમે જોયું છે કે આજે અમે છે ને કીડિયારું બનાવ્યું હતું ને બોટલમાં ભર્યું હતું. તો હવે જો અત્યારે ગામડે મેકવા જવાનું છે. આ 5-6 કેરેટ છે એમ, તો ગામડે મેકવા જવાનું છે. અત્યારમાં પહેલાં જવાનું છે નિકોલ મેકવા, અને પછી આજુબાજુના ગામડે બધા આવી ગયા છે ટીમ મેમ્બરો. તો મિત્રો છે ને અમે કીડિયારું પૂરવાનું શરૂ જોઈ લે અમારા મહુવામાંથી જ આ બાગમાંથી શરૂ કરી દીધું છે. અહીંથી જો આવી રીતે અમુક બોટલ આપણે આવી રીતે નાખશું, કારણ કે ગાઉ માતાને બધાને ધ્યાન રાખવું પડે, એટલે ખાઈ ન જાય એના માટે. જો આવી રીતે બધા હવે નાખીએ છે. હજી તો મિત્રો છે ને અમે જો એ તો નાખીને અહીંયા હજી તો ઊભા ને ત્યાં ચકલા અને ખિસકોલા આવે ને ખાવા હોત ને માંડ્યા છે. અત્યારે છે ને મિત્રો જો હજી તો અમે ક્યાં નાખ્યું ને તો કીડીઓ લીલીને કીડિયારું બધું દાવા પણ માંડી છે. જો એટલામાં બધી અમે નાખ્યું છે. જો ખાવા માંડ્યું કીડીઓ અત્યારે દેખાતું છે તમને. જો તો મિત્રો અત્યારે અમે નિકોલ ગામમાં પહોંચી ગયા છીએ, અને અહીંયા નિકોલ ગામમાં જે બાવરિયા છે ને બહુ વધારે પ્રમાણમાં છે, એટલે કીડીઓ પણ વધારે છે. એટલે અમે પહેલાં આ ગામમાં કીડિયારું નાખવાનું પસંદ કર્યું, કારણ કે આ ગામમાં બાવળિયા તો દુનિયાના છે. આવી રીતે इसको और मजा हमारे विवेक भाई जय भाई मोंटी भाई नंदी महाराज शैलेश भाई. તો મિત્રો અહીંયા બાવરિયામાં છે અમે 2 કેરેટ ખાલી કરી નાખ્યા છે, અને હવે જવાનું છે આપણે સથરા મેકવા માટે. નારાયણદાસ બાપાની મઢી છે ને, ત્યાં અમે દર વખતે જઈને ત્યાં વધારે કીડીનું પ્રમાણ છે, એટલે હવે ત્યાં જશું. તો ફાઇનલી મિત્રો આપણે કાકી બાપુએ પૂગી ગયા, અને હવે આ જે કીડિયારું છે ને 2 કેરેટ છે ને એ આગળ બાવરિયા છે. એ બાવરિયામાં મેકવાનો પ્લાન કર્યો છે, કારણ કે એટલામાં બધે તો છે ને બધા મેકતા જ હોય છે. એ બાવરિયામાં કોઈ ન મેકવા છે, એટલે હવે 2 કેરેટ અમે કીડિયારું આ બાવરિયામાં નાખશું. હાલો બસ સપોર્ટ થઈ જાવ મારે. તો જો મિત્રો આપણે છે ને અહીંયા બાવરિયામાં જો આ છે બાપુનું મંદિર, અને આ બાવરિયામાં બધા કીડિયારો નાખવાનું શરૂ કરી દીધું છે. તો આવી રીતે નહીં, અમે કાટલેટ પૂરી. તો ફાઇનલી મિત્રો અમારું કીડિયારું છે આ બધા બાવળિયામાં નખાઈ ગયું છે. હવે 2 કેરેટ હતા ને એ નાખી દીધું છે અત્યારે અહીં સથરા આપણે. અને હવે જાશું આપણે દર્શન કરવા અને પ્રસાદી લેવા માટે. તો મિત્રો હવે છે ને જો પ્રસાદી લઈ લીધી છે, અને હવે બધા તડકાના બેસી ગયા છે. હવે નેક્સ્ટ કઈ ગામ જાય ને પ્લાન કરીએ છીએ, પણ અત્યારે વાગી ગયા છે 2 ને તડકો છે બહુ, એટલે હવે બધા અમુક ભાઈ હોઈ ગયા ને અમુક ભાઈ બેસી ગયા ને. તો મિત્રો અત્યારે છે ને અમે જો કીડિયારો નાખતા નાખતા ભગુડા ભોગી ગયા છે બધા મિત્રો મંગલમાના દર્શન કરવા માટે. કારણ કે કીડિયારો પૂરો થઈ ગયો છે ને માતાજીના દર્શન થઈ ગયા છે.
2 hours later. મિત્રો જો હવે બધે કીડિયારો નાખી આવ્યા અને આવી ગયા પાછા મહુવા મારા અને અત્યારે વાગી ગયા છે 7 વાગ્યા અમે બધા ફ્રી થઈ ગયા છીએ. હતું 70 થી 80 કિલો 70 થી 80 કિલો જેટલું હતું એટલું નાખવામાં આવે. મારે આમ તો નખાઈ ગયું અમારે 3-4 વાગે પાછા દર્શન કરવા આવી ગયા એમ થઈ ગયા હતા. ચાલો અમારું આ કામ તમને કેવું લાગ્યું છે ખાસ કોમેન્ટ કરીને કહેજો. જો ચેનલ ઉપર પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.